નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આ વિડીયોમાં હું વાત કરવાની છું કે ટાટ એચએસ અને સેકન્ડરીની તૈયારી કઈ રીતે કરવી. જો તમે હજી સુધી વાંચવાની શરૂઆત ન કરી હોય અથવા તો વાંચવાની શરૂઆત કરી હોય અને તમે મૂંઝવણમાં હો, કન્ફ્યુઝ હો કે મારે કઈ રીતે તૈયારી કરવી, કઈ રીતે આયોજન કરવું, કયા ટોપિક્સ વાંચવા અને કયા ટોપિક્સને અવોઇડ કરવા એટલે કે સ્કીપ કરવા, તો આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ. તો ખાસ કરીને પ્રાથમિક પરીક્ષા એટલે કે તમારી પ્રિલિમિનરી એક્ઝામ બાબતે. તો સૌથી પહેલાં તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે જે તમારો સિલેબસ છે એની તમારી પાસે હાર્ડ કોપી એટલે કે કાગળમાં પેપર ઉપર તમારે પ્રિન્ટ હોવી જોઈએ. કે તમે પછી એવું કહો કે મારી પાસે મોબાઈલમાં છે સિલેબસ, એની PDF છે તો કાંઈ પ્રિન્ટ કઢાવવાની જરૂર નથી, કે મારી પાસે લેપટોપમાં છે, તો એવું નહીં ચાલે. કેમ કે જે હાથ ઉપર જે પેપર હોય છે તેની વાંચવાની મજા અને જે ક્લેરિટી સાથે તમે તૈયારી કરી શકો એક અલગ જ હોય છે. ખાસ કરીને પ્રિન્ટ હજી ના કઢાવી હોય તો કઢાવી લો. પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષાની એક સાથે જ પ્રિન્ટ છે, ઠીક છે. તો આ ખાસ ધ્યાનમાં રાખવી કે પ્રિન્ટ કઢાવી જ લેજો. તો આપણે પ્રિલિમિનરી પરીક્ષાની વાત કરીએ તો ટોટલ ગુણ છે 200 માર્ક, ઠીક છે. તો વિભાગ 1 અને વિભાગ 2 એમ હોય છે. ટોટલ 200 માર્ક્સનું પેપર છે. તો હવે આપણે અહીં વિભાગ 1ની પહેલાં વાત કરીએ. વિભાગ 1માં આપણે વાત કરીએ તો સૌથી પહેલાં હું તમને એમ કહી દઉં કે માઇનસ સિસ્ટમ છે આમાં. ટેટ 1 ને ટેટ 2માં જેમ માઇનસ સિસ્ટમ નથી એવું નથી. ટાટ એચએસ અને એસમાં માઇનસ સિસ્ટમ છે. 0.25 ખોટા તમારા જે જવાબ હોય છે તેના એક ખોટા જવાબના જે -25 કટ થાય છે, ઠીક છે. તો આમાં જોઈ વિચારીને તમારે, જો સાચો જવાબ તમને ખબર હોય તો જ તમારે રિસ્ક લેવી. હા, પણ થોડું તમે લિબરલ રાખો કે મને આ બે જવાબ તો નથી જ તે, પણ આ બે જવાબમાં મને લાગે છે કે આ જવાબ છે, તો ક્યારેક તમે રિસ્ક લઈ શકો છો. પણ તમારે રિસ્ક ખાસ કરીને બહુ લેવી નહીં, કેમ કે આમાં માઇનસ સિસ્ટમ છે. તમે પાસ થતા હશો તો પણ તમે નહીં થાવ જો તમે બહુ ખોટા આડેધડ અને ગપ્પા મારીને અટેન્ડ કરીને આવશો તો. તો 200 માર્ક્સનું પેપર છે, માઇનસ સિસ્ટમ આમાં છે, એ ખાસ ધ્યાન રાખજો. હજી તમને ખબર ન હોય કે માઇનસ સિસ્ટમ આમાં નથી એવું તમારા મનમાં હોય તો હું કહી દઉં છું કે આમાં માઇનસ સિસ્ટમ છે. વિભાગ 1ના 100 માર્ક્સ, 100 પ્રશ્નો અને વિભાગ 2માં પણ 100 ગુણ સાથેના 100 પ્રશ્નો અહીં છે. વિભાગ 1માં જનરલ છે તમારો જે સિલેબસ છે. તો એમાં વિભાગ 1 એમાં સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો, તો એમાં 20 પ્રશ્નો છે ને 20 ગુણ છે. તો આ જે તમારે સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો છે એમાંથી મોટાભાગના ટોપિક તમારે નથી વાંચવાના. પ્લીઝ તમે નહીં વાંચજો. ફક્ત ને ફક્ત તમારે શું વાંચવાનું છે? મૂળભૂત ફરજો 51 ક. જે મૂળભૂત ફરજોનો ટોપિક છે તેના પર મેં ડિટેલમાં વિડીયો પણ બનાવ્યો છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તમને લિંક આપી દઈશ. તો મૂળભૂત ફરજો અને શૈક્ષણિક વર્તમાન પ્રવાહો, જે કરંટ અફેર, જનરલ જે કરંટ અફેર હોય છે તે નહીં, જે આપણા શિક્ષણને લગતું, એમાં પછી જે બધા સરકારને લગતી જે યોજનાઓ હોય છે કે શૈક્ષણિક વર્તમાન પ્રવાહો હોય છે જે શિક્ષણને લગતી છે, તે તમારે બધી વાંચવાની છે. એટલે ફક્ત વિભાગ 1ના અમાંથી તમારે મૂળભૂત ફરજો અને શૈક્ષણિક વર્તમાન પ્રવાહો વાંચવાના છે. તેના 20 ગુણ છે અને 20 પ્રશ્ન છે, ઠીક છે. પછી નેક્સ્ટ છે બ, શિક્ષક અભિયોગ્યતા. તેના 35 પ્રશ્નો છે અને 35 ગુણ છે, ઠીક છે. એમાં પાછા અંદર પેટા 3 વિભાગ છે. શિક્ષણની ફિલસૂફી, તો એમાં કેળવણીના હેતુઓ, કેળવણીના સ્વરૂપો, શિક્ષણની વિચારધારા, આમાં જે બધા વાદ છે, આદર્શવાદ, પ્રકૃતિવાદ, વ્યવહારવાદ, આ સહેલું છે. તો જે આ બધા વાદ છે એ તમે યુટ્યુબમાંથી કરી શકો છો. BEdની બુક્સમાંથી ખાસ કરીને શિક્ષણની ફિલસૂફી તમારે શીખવાની જરૂર છે. અને બીજી કોઈ પ્રકાશનની બુક્સ તમે લીધી હોય, માનો કે અમોલ પ્રકાશન છે, નીરવ પ્રકાશન છે, વગેરે વગેરે સારી બુક્સ આવે છે, તો તેમાંથી પણ વાંચવા લાગજો, ઠીક છે. તો શિક્ષણની ફિલસૂફી, BEdની જે બુક્સ છે એમાંથી નીરવ પ્રકાશન, અમોલ પ્રકાશન વગેરે જે પ્રકાશનો છે તે, અને યુટ્યુબ વિડીયોમાંથી પણ તમે આ જે બધા વાદ છે, આદર્શવાદ, પ્રકૃતિવાદ, કે ગાંધીજીએ કયો વાદ આપ્યો હતો, કયા વાદને સમર્થન આપતા હતા, તો એ રીતે તમે આ શિક્ષણની ફિલસૂફી પણ કરી શકો છો. પછી નેક્સ્ટ છે શૈક્ષણિક મનોવિજ્ઞાન. તો શૈક્ષણિક મનોવિજ્ઞાન તમારે પાયાથી મનોવિજ્ઞાન શીખવું હોય તો ધોરણ 11 અને ધોરણ 12ની જે મનોવિજ્ઞાનની ટેક્સ્ટ બુક એટલે કે પાઠ્યપુસ્તક છે તે ખરીદી લેવાનું અને તેમાંથી જ તમારે કરવાનો, ટોપિક વાઇઝ કરવાનો. દાખલા તરીકે વૃદ્ધિ અને વિકાસ છે તો વૃદ્ધિ અને વિકાસ જ તેમાંથી કરવાનો. વધારાના જે એ ચોપડીમાં 11-12ની ચોપડી છે તેમાં વધારાના ટોપિક હોય તો એ તમારે નહીં વાંચવાના. જે કોર્સમાં સિલેબસમાં આવે છે એ જ વાંચવાના, કે વ્યક્તિક ભિન્નતાઓ છે, બચાવ પ્રયુક્તિઓ છે, અધ્યયન છે, બુદ્ધિનો ટોપિક છે, તો 11-12માંથી
કરવી. અને યુટ્યુબ વિડીયોમાં ChatGPTમાં પણ તમે પૂછી શકો છો. અત્યારે તો મોબાઈલનો જમાનો છે, ઠીક છે. તો શૈક્ષણિક મનોવિજ્ઞાન 15 પ્રશ્નો 15 ગુણ છે, તો 11-12ની મનોવિજ્ઞાન લઈ લો. સાથે સાથે નોટ્સ પણ બનાવો ટૂંકમાં, બહુ લેન્થી નોટ્સ બનાવવાની જરૂર નથી. તો એ રીતે 11-12માંથી તમે કરી શકો, અને થોડું તમે યુટ્યુબમાંથી ChatGPTમાંથી પણ કરી શકો એમ છો. ત્રીજો તેમાં છે પેટા વિભાગ વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન, 10 પ્રશ્નો અને 10 ગુણ. તો વર્ગ વ્યવહાર માટે તેમાં પણ જે બ્લૂમનું મૂલ્યાંકન છે, તો યુટ્યુબમાં કેટલા બધા વિડીયો છે. તો એ રીતે તમે બીએડમાંથી પણ કરી શકો, ને યુટ્યુબ વિડીયોમાંથી પણ કરી શકો, અને કોઈ પ્રકાશનની બુક તમે લીધી છે તેમાંથી પણ કરી શકો. ક્યાંય નવું નથી એટલે બીજે ક્યાંય હવાત્યા મારવાની કે ઘાંઘા થવાની જરૂર નથી. કોઈ પ્રકાશનની બુક લઈને બેસો તો એમાંથી પણ તમે કરી શકો, બીએડની બુક્સમાંથી પણ કરી શકો વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન. પછી ChatGPT છે કે પછી યુટ્યુબના વિડીયોઝ છે, તો કોઈ સારા એવા વ્યૂઝ હોય કે તમે સર્ચ કરો ને પહેલાં જે 1-2 વિડીયો આવી જાય તો જોઈ અને નોટ્સ બનાવી લો. એમાં કાંઈ ડર રાખવાની જરૂર નથી કે ક્યાંથી પૂછાવાનું છે. તો આ હતું વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન. પછી છે તાર્કિક અભિયોગ્યતા એટલે કે રિઝનિંગ ખાસ એટલે ખાસ કરજો. તે 15 માર્ક્સનું છે, 15 પ્રશ્નો છે. તો રિઝનિંગમાં હું કહીશ કે એક નીરજ ભરવાડ સરની જે યુટ્યુબ ચેનલ છે, અથવા તો ભેસકી પાઠશાલા છે, અથવા તો બીજા કોઈ એવા સેન્ટ્રલ લેવલના જે કોમ્પિટિટિવ એક્ઝામ છે તેના વિડીયો છે કે જે હિન્દી ને ઇંગ્લિશમાં ભણાવતો હોય, તો રિઝનિંગ છે એ બધું એક સરખું જ છે. અને એમાંથી તમારે કરવાના છે કે લોહીના સંબંધો હોય, શ્રેણી હોય, કે પછી ઓડ વન આઉટ હોય, કે એ રીતે વગેરે વગેરે જે રિઝનિંગના ટોપિક્સ આવે છે, સિરીઝ આવે છે. તો આ જે રિઝનિંગનો ટોપિક છે એ તમને રોકડિયા માર્ક્સ લાવશે, અને આ ફરજિયાત તમારે કરવો જોઈએ, સ્કીપ નથી કરવાનો. જે આ બધા ઇઝી ટોપિક્સ છે એની થોડી પ્રેક્ટિસ કરો તો તાર્કિક અભિયોગ્યતામાંથી 15 ગુણ છે, તો એમાંથી તમને લગભગ 8 થી 10 માર્ક્સ આવે તો પણ ખોટું શું છે, ઠીક છે. પછી છે ગુજરાતી વ્યાકરણ એટલે કે ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય. તો ગુજરાતી વ્યાકરણની વાત છે, તો તેમાં વિચાર્યા વગર ધોરણ 6 થી 10ની જે ટેક્સ્ટ બુક છે, પાઠ્યપુસ્તકો છે, તે લેવાની છે. તમારી પાસે ન હોય તો શાળા મિત્ર એપ્લિકેશનમાંથી તમને તેની પાઠ્યપુસ્તક મળી રહેશે. અને તેમાં જે ગુજરાતી વ્યાકરણના નાના નાના ટોપિક હોય છે કે વર્ણમાળા તરીકે ગોઠવવાના, કે કક્કાની જેમ ગોઠવવાના, કે પછી સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દ વગેરે વગેરે, જોડણી, તેના ઘણા બધા એવા નિયમો હોય છે. ધોરણ 6 થી 10ની જે ગુજરાતીની ટેક્સ્ટ બુક હોય છે તેમાંથી જ તમારે આ ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય, જોડણી, વિરોધી, સમાનાર્થી, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિરામ ચિહ્નો, પર્યાયવાચી શબ્દો, કે સારગ્રહણ, ભૂલ શોધ, સુધારણા, બધું આ તમને એમાંથી જ મળી રહેશે. શાળા મિત્ર એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, અથવા તો પાઠ્યપુસ્તકો એટલા મોંઘા નથી મળતા, તમે ઘરના જ લઈ લો તો તમને હાર્ડ કોપીમાં વાંચવાની ખૂબ જ મજા આવશે. તો આ મેં તમને કહી દીધું ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય ક્યાંથી કરવાનું. અંગ્રેજી ભાષાની જાણકારી. હવે ઇંગ્લિશ ગ્રામર આવે છે, તો હવે તમને ખબર જ છે કે આપણે જે ગુજરાતીના વિદ્યાર્થીઓ છે થોડા ઇંગ્લિશમાં અઘરું પડતું હોય છે. તો જો તમારો મેઇન સબ્જેક્ટ ઇંગ્લિશ ના હોય તો પછી અંગ્રેજી તમે ન કરતા બધા વિષયો વચાઈ જાય, અને પછી તમને એવું લાગે કે થોડું અંગ્રેજીમાં ધ્યાન આપવું છે તો તમે કરજો, કેમ કે બેઝિક ઇંગ્લિશ તો આવડવું જ જોઈએ, ઠીક છે. થોડું ઘણું એ તમે કરી શકો છો. યુટ્યુબમાં વિડીયો ઘણા બધા એવા હોય છે. એક યુપીએસસી અને બીજા જે કોમ્પિટિટિવ એક્ઝામને વિદ્યાર્થીઓને ભણાવે છે તેવા નીતુ મેમ છે. તો નીતુ મેમની યુટ્યુબ ચેનલ છે, તો તેમાં એ હિન્દીમાં બોલે છે પણ ઇંગ્લિશ એવું સારી રીતે શીખવાડે છે. એની પદ્ધતિ અને ભણાવવાની કળા છે એ ખૂબ સારી છે. તો એક તમે યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ ના ગ્રામર માટે જોઈ શકો છો. અને જો તમારો મેઇન વિષય ઇંગ્લિશ છે તો પછી પૂછવાનું જ શું, તમને ઇંગ્લિશ આવડતું જ હશે, તમે એક શિક્ષક છો અને તમારે ફરજિયાત ઇંગ્લિશ શીખવું જ પડે. અને બેઝિક ઇંગ્લિશ તો જેનો મેઇન સબ્જેક્ટ ઇંગ્લિશ છે તેને આવડતો જ હોય એવી આશા છે. તો જે ઇંગ્લિશ છે એ તમારે કરવાનું છે, બધું વચાઈ જાય પછી તમારે ઇંગ્લિશ ગ્રામર કરવાનું છે, ઠીક છે. તો આ હતો વિભાગ 1. હવે આપણે નેક્સ્ટ આવીએ છીએ વિભાગ 2 તરફ. વિભાગ 2માં 100 પ્રશ્નો અને 100 ગુણ છે, અને એમાંથી વિષય વસ્તુ એટલે કે 80 ગુણ જે તમારું કન્ટેન્ટ છે, તમારો જે મેઇન સબ્જેક્ટ છે, અને 80 પ્રશ્નો. તો ખાસ કરીને સૌથી પહેલાં તમે વિષય વસ્તુ વાંચવા જ બેસી જાઓ. તમે એકવાર વિષય વસ્તુ વાંચશો, એકવાર પુસ્તકો વાંચશો, પછી બીજી વાર વાંચવાનું, રિવાઇઝ કરવાનું. હજી તમને એવું લાગે કે આ મેં વાંચી લીધું છે અને મને આવડે છે, તેમ છતાં પણ રિવાઇઝ કરો, કેમ કે 80 માર્ક્સ તમને 2 પુઠ્ઠા વચ્ચેથી જ પૂછાવાના છે.
તો વિષય વસ્તુ કઈ રીતે વાંચવું તેનો ડિટેલમાં મેં વિડીયો બનાવ્યો છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા તો આઈ કાર્ડમાં હું મૂકી દઈશ. ખાસ કરીને મારું ડિસ્ક્રિપ્શન બોક્સ જોજો. વિષય વસ્તુની તૈયારી કઈ રીતે કરવી તો એ મેં ડિટેલમાં વિડીયો બનાવ્યો છે, તમે જોઈ લેજો. તો ખાસ કરીને તમે વિષય વસ્તુ વાંચો. સૌથી પહેલાં તમારે એ જ કરવાનું છે. 80 ગુણ છે, ઠીક છે. તો આ વિભાગ 2નો ટોપિક હતો. હવે જેમાં જે બ છે, વિષય વસ્તુ આધારિત પદ્ધતિના પ્રશ્નો. તો આ પદ્ધતિના પ્રશ્નો છે એ પણ તમને આવડવા જોઈએ. બીએડનું મટીરિયલ હોય, હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી, ગૂગલમાં થોડુંક સર્ચ કરો, મહેનત કરો, તેમાંથી મળી જશે. એક વેબસાઇટ છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, તેમાં પણ તમને પદ્ધતિનું આખું PDF મળી જશે. ડિટેલમાં જે એની થિયરી મટીરિયલ છે તે BAOU એટલે કે બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી, તેનો મટીરિયલ ખૂબ જ સરસ છે. જો તમે તેની લિંક જોતી હોય અથવા તેનો વિડીયો જોતો હોય ડિટેલમાં કે કઈ રીતે PDF ડાઉનલોડ કરવી, તો હું નેક્સ્ટ બતાવી દઈશ. પછી એવા કોઈ નીરવ પ્રકાશનના પુસ્તકો આવે છે જે પદ્ધતિશાસ્ત્ર નું એમાં કવર કરેલું હોય છે, તો એ પુસ્તકો પણ તમે લઈ શકો છો. અને હા, ખાસ કરીને પદ્ધતિમાં NEP એટલે કે જે ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 છે, ખાસ કરીને તમારે કરવાની છે. તેમાંથી પ્રશ્નો પૂછાશે. તમે જે પાછળના પ્રશ્ન પેપર હોય છે તે જો તો પણ તમને ખબર પડશે કે NEPમાંથી ઘણા બધા ક્વેશ્ચન આવે છે. NEP તમારે ક્યાંથી કરવાનું છે? YouTube વિડીયોમાંથી જ કરવાનું છે. કોઈ એક સારા ટીચરનું લઈ લો વિડીયો અને NEP વિડીયો જોવાની સાથે તમે નોટ્સ બનાવો, તો આ તમારી જે NEP 2020 છે એ તૈયાર થઈ જશે. ઘણા બધા એવા સારા શિક્ષકો છે જે NEP YouTube વિડીયોમાં ભણાવ્યું છે. વ્યાખ્યાન પદ્ધતિ આવે છે, આગમન નિગમન પદ્ધતિ આવે છે, કે જે આ બધા સૂત્રો, અધ્યાપન સૂત્રો આવે છે, તો તે પદ્ધતિશાસ્ત્રમાં આવે છે. તો મેં તમને કહ્યું તે પ્રમાણે હું રિપીટ કરું છું કે બીએડની બુક્સ, પછી યુટ્યુબમાં જે NEP 2020ના જે સારા એવા વિડીયો હોય છે, સારા વ્યૂઝ હોય છે, તેમાંથી તમે નોટ્સ બનાવો. પછી હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી, પછી આંબેડકર યુનિવર્સિટી, તે વેબસાઇટ વિઝિટ કરી અને મટીરિયલ ડાઉનલોડ કરો અને એમાંથી તમે નોટ્સ બનાવો અને વાંચો. તો તમારે પ્રિલિમિનરી એક્ઝામ તમે પાસ કરી જ શકશો. અને ઓછામાં ઓછા તમારે એટલે મેક્સિમમ ટાર્ગેટ રાખવાનો કે 100 માર્ક્સ તમારે પ્રાથમિક પરીક્ષામાં આવવા જોઈએ. તો મુખ્ય પરીક્ષામાં તમને બેસવા મળે અને મુખ્ય પરીક્ષામાંથી જ તમને નોકરી મળશે. એટલે પ્રિલિમિનરી એક્ઝામમાં જે ઇમ્પોર્ટન્ટ હોય છે અને જે હું તમને કહું છું કે વિષય વસ્તુ જ પહેલાં કરવાની છે, તો એમાં જ ફોકસ કરો તો પ્રિલિમિનરી એક્ઝામ તમે પાસ છો જ તે. તો આ વિડીયોમાં આટલું જ તે. I will meet you in my next video. Till then, bye. Do not forget to subscribe my channel. કોઈ પણ પ્રશ્ન પૂછવો હોય તો કમેન્ટ બોક્સમાં પૂછવાની છૂટ છે. I hope you are working hard and believe in yourself. Bye.